આપણે આમ પકડશું અને ફરીથી હવે આના પહેલા માર્કિંગ કરી લઈએ. ઓકે, પછી 1 2 1 2 1 2 1 2 1 2. આપનું બીજું બી નીકળી ગયું છે. ઓકે, જસ્ટ હવે આપણે આ થર્ડ હટાવશું ને થોડું શું અહીંયા આપનું જે ગનાશ છે એ લગાવી દઈશું. ઓકે, નેક્સ્ટ આપણે શું કરશું, પહેલાં આના પર શુગર સિરપ નાખશું. આ શુગર સિરપ જે આપણે બનાવ્યું એ રૂમ ટેમ્પરેચર પર આપણે ઠંડુ કરવું છે. ઓકે, આપણે આને પહેલાં આના પર સ્પ્રિંકલ કરશું. અગર આપનું લેયર થિક છે, જાડું છે, તો આપણે બે સાઈડ પર લગાવશું, નહીં તો એક સાઈડ પર લગાવશું તો કાફી છે. આનાથી આપનું જે કેક છે સોફ્ટ બને છે. અને આ ગનાશ જે છે એ બી રૂમ ટેમ્પરેચર પર આપણે કરી લીધું છે. બરાબર એને સ્પ્રેડ કરી દઈશું. આપનો જે ફર્સ્ટ સૌથી ઉપરનો લેયર હતો ને એને આપણે સેન્ટરમાં, આ જે સૌથી ઉપરનો લેયર હતો એને આપણે ટર્ન કરીને સેન્ટરમાં મૂકી દઈશું. ઓકે, ફરીથી આપણે જે આપનું શુગર વોટર છે, શુગર સિરપ એ બરાબર સ્પ્રિંકલ કરશું અને ફરીથી આપણે ગનાશનો એક લેયર લગાવશું.